મહીસાગર જિલ્લામાં 2,37,00,000 ગાંજા સાથે ખેતર માલિક આરોપીને બાલાસિનોર ટાઉન પોલીસે ઝડપી પાડ્યો। 12 ડિસેમ્બર 2025 મળતી માહિતી પ્રમાણે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં ગેરકાયદેસરના જિલ્લામાં નશીલા પદાર્થોના ઉત્પાદન અને હેરાફેરી સામે ચલાવવામાં આવેલા ખાસ અભિયાન અંતર્ગત બાલાસિનોર ટાઉન પોલીસને મળેલ અંગત બાતમીદારને આધારે મોટો નશીલા ગાંજાના છોડનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો। અંગત બાતમીના આધારે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ જવાનોની ટીમે વડદલા તાબે આવેલા રત્નાજીની મુવાડા ગામ ખાતે ખેતરમાં એરંડાની ઝાડીની આડમાં નશીલા ગાંજાના છોડનું ગુપ્ત વાવેતર કરવામાં આવેલ હતું। તેનું બાલાસિનોર ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ જવાનો દ્વારા વાઘજીભાઈ શિવાભાઈ પરમારના ખેતરમાં રેડ પડી એરંડાની આડમાં વાવેતર કરેલા ગેરકાયદેસર ગાંજાનો મોટા પ્રમાણમાં છોડવા ઝડપી પાડી સ્પેશિયલ એફએસએલના અધિકારીઓ સરકારી સાક્ષીઓને સાથે રાખી ગાંજાના છોડની ગણતરી કરી ઉખાડી વજનની કરી કુલ માર્કેટ કિંમત ગણી 2,37,00,000 મૂલ્યનો ગેરકાયદેસર વાવેલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં બાલાસિનોર ટાઉન પોલીસને મોટી સફળતા મળેલ છે। આ કાર્યવાહી દરમિયાન વડદલા ગામના રહેવાસી ખેતર માલિક આરોપી વાઘજીભાઈ શિવાભાઈ પરમારને ઘટના સ્થળેથી ઝડપી પાડવામાં આવ્યો। પોલીસ દ્વારા જથ્થો કબજે કરી ગાંજાનું વાવેતર કરનાર આરોપી સામે NDPS એક્ટનો ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી કરી જેલ હવાલે કરેલ છે। આ મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસે નશીલા પદાર્થોનું ઉત્પાદન અને હેરાફેરી કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરી આગળના દિવસોમાં આવા નશીલા પદાર્થોનું વાવેતર કરતા આવા ઇસમો સામે હાલ આગળની કાર્યવાહી ચાલુ રહેશે। અહેવાલ ચંદુભાઈ મોહનિયા।